વિદ્યાર્થી મિત્રો, આ જે દાખલો છે એ તમારે ઓક્ટોબર 19નો પ્રશ્ન ક્રમાંક 3 માં પૂછાયેલો દાખલો છે. ઓક્ટોબર 19 ની અંદર પ્રશ્ન ક્રમાંક 3 ની અંદર પૂછાયેલો આ દાખલો છે. તમે આમ તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર રકમ મેં મૂકી છે ગૂગલમાં, છતાં પણ તમે આને સ્ટોપ કરીને એકવાર શાંતિથી રકમ લખી શકો છો. દાખલો પૂછાયો છે ફક્ત 6 માર્કનો, પણ ઘણું બધું પૂછ્યું છે અને એ આપણે બધું એક એક કરીને શોધવું પડશે. તમને પ્રથમ ત્રિમાસિક અને બીજા ત્રિમાસિકની માહિતી આપી છે. એકમો આપ્યા છે: માલ, મજૂરી, કારખાના ખર્ચ, નફા જથ્થાનો ગુણોત્તર. પછી કહે છે બીજા દ્વિમાસિકમાં માલની કિંમતમાં 5% વધારો થયો બીજામાં, અને 7500 સ્થિર ખર્ચમાં ઘટાડો થયો. આ વસ્તુ છોકરાઓ દાખલો ગણીએ ને આમ ના ખ્યાલ આવે, પણ આ શબ્દ બહુ અગત્યનો છે અને આ શબ્દ જે સમજી ગયા એનો 50% દાખલો પૂરો થઈ ગયો. કેમ ભાઈ? તો અહીંયા સાબિત થયું કે તમારે ચલિત અને સ્થિર ખર્ચ પણ છૂટા પાડવાના છે પરિવર્તનશીલ અંદાજપત્રની રીતે. તો કઈ રીતે ભાઈ સાહેબ, કઈ રીતે પાડીશું? તો યાદ કરો, માલ ચલિત ખર્ચ, મજૂરી ચલિત ખર્ચ. તો આ કારખાના ખર્ચ બની શકે છે કે એમાં સ્થિર પણ છે, એમાં ચલિત પણ છે. તો છોકરાઓ, અહીં કારખાના ખર્ચની અંદર આપણે સ્થિર અને ચલિતનું વર્ગીકરણ કરવું પડશે, એને છૂટા પાડવા પડશે. અન્ય ખર્ચા વેચાણ કિંમતમાં એકમ દીઠ સરખી રહેશે. એટલે બીજો ભાર મૂક્યો છે કે એકમ દીઠ સરખી રહેશે, એટલે આપણે એક એકમ દીઠ પર પણ ગણતરી કરીશું. સ્થિર ખર્ચા શોધીશું, સમતૂર શોધીશું અને નફો શોધીશું. નફો જાળવી રાખવા બીજાનું વેચાણ, થોડું ટૂંકમાં લખ્યું છે. ચાલો, તો પહેલા છોકરાઓ હું એક કામ કરું કે સ્થિર અને ચલિત ખર્ચ પહેલા છૂટા પાડી દઉં. સાંભળજો. અથવા આપણે એવું પણ લખી શકીએ કે કારખાના સ્થિર ખર્ચની ગણતરી. બરાબર? ચાલો, તો વિદ્યાર્થીઓ, આ માલ સામાન ચલિત, મજૂરી ચલિત, તો કારખાના ખર્ચ અર્ધ ચલિત થયો. એમાં સ્થિરનું તત્વ પણ છે, એમાં ચલિતનું તત્વ પણ છે. તો અહીંયા લખું છું એકમો 3000 એકમો, કુલ 90000 ખર્ચો અને 4500 એકમો 1,20,000 ખર્ચો. બરાબર છે? ઘણાને થયું કે સાહેબ અહીંયા તો 1/500 છે, તમે 1,20 કેમ લખ્યા ભાઈ? થાય ને પ્રશ્ન. આના પર તો દાખલો છે. શું કીધું છે? આ વર્ષના અંતે ફાઇનલ 1,12,500 ખર્ચો છે. સમજજો, બહુ અગત્યનો મુદ્દો છે. એવું હોય તો રિપીટ કરજો વિડિયો આટલા સેન્ટેન્સ માટે. સ્થિર ખર્ચ 1,12,500 ખરેખર થયો છે, જે 7500 ઓછો છે. સ્થિર ખર્ચ 7500 કેવો છે? ઓછો છે. તો ખરેખર મારે આમ જોવા જઈએ, સ્થિર તો કેવો હોય દર વર્ષે? સરખો જ હોય. અહીંયા જો
90,000 કે 70,000 નું પ્રમાણ હોય તો બીજામાં પણ એટલું જ હોય. તો કોઈ કારણસર એ ઓછો થયો છે. પણ આપણે જ્યારે તફાવત પડતરની રીતે સ્થિર છૂટો પાડીએ ને ત્યારે કુલ સ્થિર ખર્ચ ધ્યાનમાં લેવો પડે. તો અહીંયા મેં 1,20 લીધા છે. નોંધ અહીંયા લખ્યા પૂત તમને. બીજામાં ₹7500 સ્થિર ખર્ચ ઓછો છે. માટે ખરેખર એક 20 ગણવો. બોલો, ખ્યાલ આવ્યો? ખરેખર કેટલો ગણવો? 1,20. હા, લખીશું બધી 1,12,500 છે. પણ આ છૂટા પાડવા માટે, ખાલી છૂટા પાડવા માટે, સાંભળજો, સ્થિર ખર્ચોનું છૂટું પાડવા માટે હું અહીંયા સ્થિર ખર્ચ 1,20,000 જ ધ્યાનમાં લઈશ. બરાબર છે? આટલું લખો. 1,12,500 વત્તા 75. તો છોકરાઓ, અહીંયા 1,500 નો ફેર આવ્યો, અહીંયા 30,000 નો ફેર આવ્યો. એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર આ ખર્ચનો તફાવત છેદમાં એકમનો તફાવત એટલે ₹20. તો ચલિત ખર્ચ છોકરાઓ એકમ દીઠ 20 આવે. સાથે લખતા જશો એ તો હું ટાઈમ આપું છું. તો જુઓ, 2 મિનિટ જોઈ લો. આ 3,000 ને 20 વડે ગુણો. 3,000 ને 20 વડે તો 60,000 ચલિત થયો. તો સ્થિર ખર્ચ કેટલો થાય? 30,000. બસ. એટલે સ્થિર ખર્ચ 30,000 છે. પણ બીજા વર્ષે 7500 પછી ઓછો ગણીશું એ વાત જુદી છે. ખ્યાલ આવ્યો તમને? ખરેખર કેટલો છે? 30,000. પણ કોઈ કારણસર ઘટાડો થયો. પણ દર વર્ષે 7500 ઘટવાનો છે એવું નક્કી નથી. પણ આ વખતે 7500 ઓછા થયા. એટલે સ્થિર ખર્ચ તો આપણો કેટલો રહેવાનો? 30,000 જ. ચાલો, ચલિત 60,000. બરાબર છે? હવે આપણે આગળ દાખલો શરૂ કરીએ. લખી દો. ચાલો, તો વિદ્યાર્થીઓ, હવે આગળની વાત. એક સ્ટેપ ધીરે ધીરે આપણે આગળ જઈએ. હવે પ્રથમ ત્રિમાસિકની હું ગણતરી કરું. સાંભળજો. ખર્ચ રૂપિયા અને એકમ દીઠ. ચાલો, માલ સામાન 1,20,000. તો એકમ દીઠ એને 3,000 વડે ભાગીશું તો કેટલા આવે છે ભાઈ? 40. મજૂરી 90,000. એકમ દીઠ કેટલા થાય? 30. હવે કારખાના ખર્ચ હું એ ચલિત લખું છું. કારખાના ખર્ચ ચલિત. કેમ એવું છૂટું પાડ્યું? કારણ કે આપણે સ્થિર ચલિત જુદા પાડ્યા છે. અને સમતૂરના જ્યારે દાખલા ગણીએ ત્યારે ફાળો શોધવા, પીવી માટે ચલિત જુદા પાડવા વધારે હિતાવહ છે. તો ચલિત 20 રૂપિયા એકમ દીઠ આપણે શોધેલા છે અને કુલ પણ શોધેલા છે. આ 2,70,000 કુલ
ચલિત ખર્ચ આવ્યો છોકરાઓ, કુલ ચલિત ખર્ચ, એમાં સ્થિર ખર્ચ ઉમેરું 30,000 આને કહેવાશે કુલ પડતર. હવે શું કે સાહેબ હવે આપણે લખીશું નફો, અને નફો લખીએ એટલે શું આવે? વેચાણ. તો છોકરાઓ હવે આનું વેચાણ શોધવું, આનું વેચાણ કરવું બહુ જ અગત્યની વાત થઈ જાય છે. કઈ રીતે શોધવું? સાહેબ અહીંયા એવી તો કોઈ સૂચના દેખાતી નથી, સીધી કોઈ સૂચના નથી, સીધી કોઈ સૂચના નથી. તો શું કરું? તમારા મગજમાં સૂત્રો હંમેશા રમતા હોવા જોઈએ. અહીં પીવી આપ્યો છે, જુઓ નીચે 50 છોકરો અહીં પીવી આપ્યો છે. તો અહીંયા એક વસ્તુ થઈ કે પીવી જો 25% હોય તો ચલિત ખર્ચ 75% થશે. પીવી જો 25 હોય તો ચલિત ખર્ચ હંમેશા 75%. એ 75% ચલિત ખર્ચ કોના? વેચાણના. ભાઈ સમજ પડે છે ને છોકરાઓ? ચલિત ખર્ચ કોનો? કે વેચાણનો 75%, વેચાણના 25%. બધું આધાર છે વેચાણ પર. તો હવે આપણે મગજ ચલાવીએ કે અહીં મેં તમને ચલિત ખર્ચ છૂટા પડાવ્યા છે. આ ચલિત ખર્ચ 75% લીખે છે તો પદ આવું આવે કે 75 નહીં વંચાતું, ઉપરથી લઈશું. ₹75 ચલિત હોય તો ₹100 વેચાણ. 75 ચલિત હોય તો 100 વેચાણ. તો આપણી પાસે ચલિત ખર્ચ આપેલો છે 2,70,000. વેચાણ કેટલું? બરાબર. ક્યાંથી ક્યાં દાખલો જાય છે? ડાયરેક્ટ નથી આપ્યું. તો યાદ રાખીશું, જે પીવી છે એનું બાકીનું ચલિત છે. એ ચલિત ખર્ચ વેચાણ પર આધારિત છે. એટલે 75 જો ચલિત હોય તો ₹100 વેચાણ થયું. તો 270 વેચાણ કેટલું થાય? બોલો. 3,60,000 વેચાણ આવશે. તો છોકરાઓ 60,000 નફો થશે. એકમ દીઠ 20, 120 વેચાણ. આ તો હજુ આપણે ગણતરી પર અટકા છે. પહેલા વર્ષની ગણતરી થઈ, હજુ બીજા વર્ષની ગણતરી કરીશું ને પછી શોધવાનું તો પછી છે. સમજ્યા? તો અહીંયા સુધી તમે ગણો. વિડીયો સ્ટોપ કરી દો, પાછા બેકમાં જઈને પાછો જુઓ. અહીંયા સુધી પહેલા કમ્પ્લીટ કરો, પછી આપણે બીજા વર્ષની શરૂઆત કરીએ. વિદ્યાર્થીઓ, આપણે હવે દ્વિતીય ત્રિમાસિકની ગણતરી કરીશું. એ જ રીતે હવે તમે કંટાળો ના એટલે મેં થોડું લખી રાખ્યું છે વિડીયો સ્ટોપ કરીને. તો
તો અહીંયા બીજા ત્રિમાસિકમાં એક સૂચનાઓ ધ્યાનમાં લેવાની છે કે માલની કિંમતમાં 5% વધારો થાય છે. તો આપણી ગયા વર્ષની માલની કિંમત 40 હતી, વંચાઈ ને ભાઈ, એમાં 5% વધારો થાય છે એટલે 42 ગણાશે. સમજ પડી? 5% વધારો એટલે 42 થયો. તો તમારો માલ સામાનનો ખર્ચો બોલો 1,82,000. એટલે તમે 180 પર કરશો તો પણ ચાલશે, સરખું જ થશે. પછી એને 4500 વડે ભાગી નાખજો. મજૂરી, સાહેબ મજૂરી કેટલી લઈએ? ગયા વર્ષે બેઠી લઈએ 90,000. ના, મજૂરી એ સંપૂર્ણ ચલિત ખર્ચ છે અને ચલિત ખર્ચ એકમ દીઠ સરખો રહે. તો ગયા વર્ષનો ચલિત ખર્ચ એકમ દીઠ 30 હતો ને ભાઈ, 30. તો 1,35,000. એવી રીતના કારખાના ખર્ચો પણ 20. કેમ ભાઈ સાહેબ બેઠું કેમ લખ્યું? તો કીધું છે અન્ય ખર્ચા અને વેચાણ કિંમત એકમ દીઠ સરખી. એકમ દીઠ પર જવાનું છે, એકમ દીઠમાં વધારો, એકમ દીઠ સરખી, એકમ દીઠ સરખી. 90,000. બોલ ભાઈ, 4,14,000 તમારો કુલ ચલિત ખર્ચ આવ્યો. હવે સ્થિર ખર્ચમાં ગયા વર્ષનો સ્થિર ખર્ચ 30,000 હતો. આ કે સ્થિર ખર્ચ કુલ સરખો રહે, કુલ જેટલો હતો એટલો જ આ વર્ષે રહે. એમાંથી 7500 ઓછો કરીશું એટલે 22,500. બોલો એકમ દીઠ. બોલો 4,36,500. તો છોકરાઓ કુલ પડતર 4,36,500 આપણી આવી ગઈ. બરાબર છે? હવે વેચાણ શું કરું? તો અહીંયા કીધું છે વેચાણ કિંમત એકમ દીઠ સરખી રહેશે. તો અહીંયા વેચાણ કિંમત એકમ દીઠ સરખી 120. તો એને 4500 વડે ગુણો. 5,40,000 નું તમારું વેચાણ આવશે. 23 રૂપિયા એકમ દીઠ નફો આવશે. બોલો, 1,03,500 કુલ નફો આવશે. આ રીતે તમારો દાખલાની પ્રારંભિક ગણતરી પૂરી થઈ. બરાબર? લખી દો. હવે છોકરાઓ સમતુલ બિંદુ માટે સૂત્ર શું છે? પેલા માનસિક રીતે વિચારીએ તો સમતુલ બિંદુ બરાબર સ્થિર ખર્ચ છેદમાં પીવી ગુણોત્તર ગુણ્યા 100. તો પીવી શોધવો પડશે. તો સૌપ્રથમ પીવી ઇઝ ઇક્વલ ટુ ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે એકમ દીઠ પર જાવ તો વહેલું પચશે. તો ફાળો એટલે શું? કે વેચાણ માઈનસ ચલિત ખર્ચ. ખરેખર આ ગણવાનું નથી પણ હવે તમારા વિડીયોમાં હું કરાવી દઉં છું. છેદમાં વેચાણ ગુણ્યા 100. તો આપણે બીજા સમયગાળાની ગણતરી કરવાની છે. 120 માઈનસ ચલિત ખર્ચ એકમ દીઠ 92 છેદમાં 120 ગુણ્યા 100. 28 છેદમાં 120 ગુણ્યા 100 બરાબર બોલો 23.33% તમારો સમતુલ પીવી ગુણોત્તર આવશે. 23.33 બરાબર છે? લખી દો.
છોકરાઓ એના પરથી પીવી 23.33 આવી ગયું. દેખાય છે ને? તો સમતુડ બિંદુ બરાબર રૂપિયામાં બરાબર સ્થિર ખર્ચ છેદમાં પીવી ગુણ્યા 100. તો આપણો સ્થિર ખર્ચ 22,500 આવે છે ભાઈ, જોજો બીજા વર્ષનો, છેદમાં 28.33 ગુણ્યા 100, 23.33. સોરી 23.33 ગુણ્યા 100. તો જવાબ આવવો જોઈએ, બોલો. છન્નું 442. 96 400 42. સમથિંગ સમથિંગ છે, ચાલશે, બરાબર છે. તો તમારો છોકરાઓ સ્થિર ખર્ચ આવી ગયો, સમતુળ બિંદુ આવી ગયું, બરાબર છે. આટલું લખી લો. હવે છોકરાઓ તમને એવું પૂછ્યું છે, પ્રથમ ગાળાનો નફો જાળવી રાખવા બીજામાં કેટલું વેચાણ કરવું પડશે? પ્રથમ ત્રિમાસિકનું વેચાણ જાળવી રાખવા બીજામાં કેટલું વેચાણ કરવું પડશે? વેચાણ તો સૂત્ર છે જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં પીવી ગુણ્યા 100. તો સ્થિર ખર્ચ આપણો બીજાનો 22,500. ચાલો, પહેલામાં કુલ નફો આપણો છે 60,000. પહેલાનો નફો જાળવી રાખવો છે, પહેલાનો નફો જાળવી રાખવો છે 23.33 ગુણ્યા 100. બોલો, ચાલો. તો 353. બોલો, 353,622. 353,622 સમથિંગ જવાબ આવશે. આટલા રૂપિયાનું વેચાણ તમારે કરવું પડશે, બરાબર છે. તો બસ છોકરાઓ, ઘણો લાંબો દાખલો વિસ્તારથી ગણાવ્યો છે, તમે એને ફરી જોઈને પણ કરી શકશો, બરાબર છે. ચાલો, થેન્ક યુ.